નશાના કાળા કારોબાર સામે કોંગ્રેસનો મોરચો, ઉગ્ર વિરોધ બાદ પોલીસ સ્ટેશનમાં આવેદન, કોંગ્રેસે તંત્રને આપ્યું અલ્ટિમેટમ। ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનાના પડઘા હવે આમોદ તાલુકામાં પણ જોવા મળ્યા છે। સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આમોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસને લેખિત આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે કાર્યકરોએ કથિત લઠ્ઠાકાંડના મુદ્દે જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી નશાના ગેરકાયદેસર વેપાર સામે તંત્રએ માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર પણ અસરકારક કાર્યવાહી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આમોદ શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં કથિત રીતે ગેરકાયદેસર દારૂનું વેચાણ અને હેરાફેરી થવાતી હોવાની ફરિયાદો વચ્ચે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। કોંગ્રેસે પોલીસ સમક્ષ માંગ કરી છે કે આમોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં દારૂના ગેરકાયદેસર વેપાર, સંગ્રહ અને હેરાફેરી સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેમજ જવાબદાર તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં પરંતુ ગેરકાયદેસર દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચી તેને સંપૂર્ણપણે અટકાવવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। આ ઘટનાના પડઘા હવે માત્ર ભાવનગર કે ભરૂચ પૂરતા સીમિત ન રહેતા સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે અને વિવિધ સ્તરે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। નશાના ગેરકાયદેસર કારોબારને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકાર અને તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં પરંતુ જવાબદારો સુધી પહોંચી કડક અને અસરકારક પગલાં ભરવાની આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। ભારતીય જનતા પાર્ટી સરકાર છે, આજે 32 વર્ષથી ગુજરાતમાં તેઓ છે, લોકો ત્રાહિમામ પ્રોકાળી ગયા છે। આજે મોંઘવારીએ માજા મૂકી છે। તમે તેલના ભાવ જુઓ, ખાંડના ભાવ જુઓ, ડુંગળીના ભાવ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજી કમાતો માણસ પણ જીવી ના શકે એવી ગુજરાતની દયનીય પરિસ્થિતિ રહી। ગુજરાત મોડલની વાતો કરે છે આખા દેશમાં, ત્યારે લઠ્ઠાકાંડ જેવો બનાવ બને છે। આજે ભાવનગરની પરિસ્થિતિમાં લઠ્ઠાકાંડ બન્યો। ભરૂચ જિલ્લા ઔદ્યોગિક હબ છે, તો ઔદ્યોગિક હબમાં બનાવ રિપીટ ના થાય એના માટે આજે ચેતવાની જરૂર છે। અમે ભરૂચ કાર્યક્રમ કર્યો, આજે આમોદ શહેર અને તાલુકામાં છે, અમે આવેદનપત્ર આપેલું છે। અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે અધિકારી દ્વારા કે અમે એનો પ્રૂફ સાથે એનો અમલ કરીશું। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસ થ્રુ ગુંડા ઊભા કરવામાં આવે છે, બુટલેગર ઊભા કરવામાં આવે છે। જ્યારે જ્યારે ચૂંટણી હોય સ્થાનિક પંચાયતની ત્યારે સામેના ઉમેદવારને કઈ રીતે બેસાડી દેવો, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બિનહરીફ કરી દેવી અને કઈ રીતે એના પર ત્રાસ ગુજારવો સામેની પાર્ટી પર ભારતીય જનતા પાર્ટીને બદરૂપ થવું, એના માટે ઊભા કરેલા ગુંડાઓ છે, એની અમે તાત્કાલિક પગલાં ધરાવવા જોઈએ। અને જે ગુજરાત મોડલની ગાંધી બાપુને સરદારની વાતો કરે છે એમને ત્યાં એ રીતે દારૂ વેચાય છે કે આજે ઘેર મમ્મીને જમવાનું શાક ના બનાવવું હોય તેવું કે શાક માટે ઝોમેટો કરી દો, સ્વીટી કરી દો અને ઘેર આવી જશે, એ રીતે ઓનલાઈન કરી દો અને દારૂની બોટલ ઘેર આવે, એ પરિસ્થિતિમાં ગુજરાત જઈ રહેલું છે। ગુજરાત મોડલની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। એમને 1 મિનિટ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, ડાન્સ કરીને ના ચાલે। ભોપાભાઈ, તમારે ઓન ધી સ્પોટ આ સરકારને રાજીનામું આપવું જોઈએ। આવેદનપત્ર આપ્યા પછી પણ દારૂબંધી નહીં થાય તો તમે શું પગલાં ભરશો? હાલમાં જો આપેલું છે 1 સેકન્ડ થયેલી છે, અધિકારી દ્વારા અમને જાહેરમાં જ પ્રોમિસ આપવામાં આવેલું છે કે 3 દિવસમાં અમારા ધારાસભ્યએ બી કીધું માજી કે અમે 4 દિવસ રાહ જોઈશું, તમારી સાથે જનતા રેડ કરીશું। એમને પ્રોમિસ આપ્યું છે કે અમે પ્રૂફ સાથે જે બધું બતાવેલું છે તે જગ્યાએ એમને તો ખબર જ છે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી નતા કરતા, પણ અમે કરશું અને ખાતરી આપી છે કે 4 દિવસમાં અમે પ્રૂફ સાથે કરશું, એટલે અમે જાણ કરશું। મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે, આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે એવી તમને જાણ છે? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય, દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે।